રામ રામ ડાયરા કેમ હો ભાઈ બધા એકદમ મજામાં ને મજામાં જઈશો તો આપણે પાછા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ આજે આપણે જવાનું છે ઓલા ખેતરમાં જ્યાં આપણે રાતે પાંદડા ભેગા કરવા ગયા હતા એમાં અને ભાઈ બધા કન્ટિન્યુ બના રહેજો કેમ કે 555 જાનું આવવાની એટલે કેમ કે બધાને વાઘ એટલું ખાવાનું છે ભેગું 2-3 બીજા આવવાના છે એટલે અને આજના દી આખો કાઢવાનો છે ભાઈ આજ તમને હું દેખાડીશ કે કેવડું ખેતર હતું ને કેટલા પાંદડા અમે સાંજે ભેગા કર્યા ને તો બધા ભાઈ કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં આપણે સીધા ત્યાં જઈને મળી આ રસ્તામાં ક્યાંય કન્ટેન હશે ને તો તમને દેખાડી મિત્રો પ્લેનિંગમાં જરાક ચેન્જીસ આવી છે કેમ કે 3 ભાઈઓને જ વાઘ જઈએ અને ઓલા બધાને છે ને ના પાડી દીધી કે અમારે ચારવું નથી એનું કારણ શું છે ખબર એનું વાઘ હાલી કોઈ જાજુ આવે નહીં ને એટલે બધાને આવું ભાઈ જરાય બધાને જેટલા હતા ને એટલે બધાને કીધું હતું તો એમાં એકેય રાજી નથી પહેલાં બધે આ પાડી પછી હું ઘરી ચડી કે હવે આવું જ નથી ખબર પડી શું હોય હવે ત્યાં શેઠા છે વધારે ને એ તકલીફ હોય કદાચ એવું હોય એવું બધું છે તો ચાલો કન્ટિન્યુ બને રહ્યું આ તો 150 વેચાઈ ગયા એટલે નકામાં ભાઈ ને લાઈન થઈ જાય ને આમાં જોતા રહી જાઓ આ બધું થઈને છે 400 જેવું 150 અમારા ને કંઈક 200-250 જેવા ઓલા સૂર્યાને ને કંઈક 30-35 આને આ વચમાં જાય એને એવું બધું છે તો બધે કન્ટિન્યુ બના રહીએ જો 555 જાનું થાજો બેમાંથી એક ઘેરાવાળા આવ્યો હોત ને ઓલા ગામમાં રહ્યા ને એને એકને 200 જેટલા છે એકને કંઈક બેયનું થઈને 150 જેટલું છે તો 555 થઈ જાય એવું બધું થવાનું તો વધી જાય જો બે આવ્યા હોત ને તો પણ બેમાંથી એકેય ન આવ્યા એક વેડીમાં ચડી ગયો અને એક બીજે ક્યાંક ડુંગરી હતી ને એમાં જવાનું એમાં હોય એવું થયું એટલે વાંધો એવો ને કે બધીનું વાઘ ભેગું હતા એવું પ્રોબ્લેમ થઈ ગઈ એટલે આજે અમારે થોડીક વધારે અડિયું કાઢવાની છે તો ચાલો કન્ટિન્યુ બના રહીએ હું તમને અહીંયા ડુંગળીના પાન દેખાડું કેવી રીતના પડ્યા હતા આજે અંધારામાં જેવો તેવો દેખાણા હોય આમાં એને ઘઉં હતા ને હું આ ઠોઈ ગયા હતા આખું વાઘ તો આમાં જાતા નહોતા અંદર એને એટલે નવાઈ લાગતી હતી એટલે આપણું વાઘને ઘઉં ખાતા નહોતા વિચાર કરો હાલ ગમણા હું તમને દાબા દેખાડું એક નંબર છે બધું ભાઈ તકડજે બેહલા હાલી કો ભાઈ આવી રીતના કંઈક ઘઉં છે અને આપણે અહીંયા આવી ગયા દાબામાં સાંજે આપણે છે ને ઢગલા કર્યા ભાઈ લાંબા થઈ ગયા સાંજે અમે જોઈ લ્યો હેઠામાં ઓલું વંડો રહીએ ને ત્યાં લગાડે આવી રીતના બે કોર ઘઉં છે ઓલી કોરની સેટ દાણા છે અને વાં ને એક અહીંયા અને એક વાં એટલા ઢગલા કર્યા હતા બાકી બધે ભાઈ આમનો ડુંગળી છે આજ બધાનું વાઘ આવ્યું હોત ને તોય ખૂટત નહીં એટલી ડુંગળી છે જોઈ લ્યો આખી એમનું ક્યાંય છે ક્યાંય લગન એટલે વાં હમણાં શેઠા લગન તમને દેખાડું જોઈ લ્યો આ શેઠો રહ્યો ત્યાં લગન અંધારાને ત્યાં સાંજે દેખાતું નહોતું અમે વાંથી જ ખાલી વાં લગન તો ઓલો ઢગલો માન કરી ગયા તારા છે ને 1-1.5 વાગી ગયો 1 વાગી ગયો 1.5 અને એકને પછી ઘરે વયા ગયા હતા કેમ કે સવાર વાગમાં આવવાનું હોય ને તા ઓય ધાણા સાઈડ ઓલી કહો અમે આવું બધી પ્રોસેસ છે તો ચાલો બધા કન્ટિન્યુ બના રહેજો અને ભાઈ હા એ તો કહેતા જ ભૂલી ગયો તમારા ભાઈ છે ને આજ જે વિડીયો મૂક્યો હતો ને તમે આજનો વિડીયો જોયો હતો ને એ મેં કેટલા રાતે છે ને અમે અહીંથી 1 વાગે નીકળ્યા હતા ને 1:20 ઘરે ગયા હતા 1:20 ઘરે હતો મેં ખાટલા સૂતો હતો અને પછી મેં એડિટ કરી લીધું ને તો 2માં 5 મિનિટની વાર હતી ત્યાં સુધી જઈ ગયો ભાઈ અને અમારા ભાઈઓને જરાક તકલીફ થાય છે તો કન્ટિન્યુ બના રહી હું જરાક ને વારલો નાટો નાખી લઈને બધી ભગરી પોરી ગઈ છે જોઈ લ્યો અને હેઠ ઓલા હમો શેઠો રહ્યો ને આ ત્યાંથી ઠેઠ અહીંયા લગન પાંદડા છે આ શેઠા લગન અને આને ભાઈ અમે ભેગા કરવા આવ્યા હતા રાતે બાકી આ ઘઉં જોઈ લ્યો ભાઈ એક નંબર ઘઉંનું વાવેતર હોય ને આખું લીલું પીળું જાય મસ્ત વીવા આવું બધું કંઈ છે ખાવાનું બકરા જોઈ લ્યો ભાઈ ડુંગળીને દડા મોઢામાં લઈએ ને ખૂટા કાઢી ન શકતા આમાં ડુંગળી ભાઈ હજી છે ને રાપમાં આવીને કાઢે ને તો અમે હજી દુનિયાની ડુંગળી નીકળે કેમ કે ડુંગળી હજી એમને ચોઈટી જ છે આમાં જમ કાઢી છે ને ઉપડી છે ને એટલી લઈ લીધી છે બાકી બધી એમને રહેવા દીધી છે 4 ટ્રેક્ટર ખાલી છે ને ડુંગળી યાડે પુગાડી બાકી બધી આમાં હડે છે ને કંઈ ઉડે છે અને પાંદડા ભાઈ છે ને આની કિંમત કરું ને તમને કહું ને કેટલાના આવ્યા હાવ 0% એટલે હાવ મફત ભાઈ હાવ એટલે હાવ મફત દઈ દીધા પાંદડા જરાક સંબંધ છે ને એટલે એમને દઈ દીધા કે લઈ જાઓ ખવડાવી દો એટલે મેં આપણે બધાને ઓફર કરી પણ બધે જરાક ઓફર ઠુકરાવી દીધી કેમ કે બધે આવવા દીધું હોત ને તો જ્યાં બધા પાંદડા ખાઈ જાય તો એક દી બે થઈને દી ટૂંકો થઈ જાય પણ ભમરાડાઓને એને ના હોય એને બધાને હે ને પલ્લો લાગતો છે જ પલ્લો નથી ભાઈ અમાર વાઘ આટલે લગન તો આવે એનું આવતું તો હોય પણ એને બધાને એકને વીડીમાં જવાનો શોખ હતો તડકાનું હળિયું કાઢવાની એકને બીજાને ડુંગળીનું હતું હાલો સાંજે નહોતા એવું ગૂગલ બાબાની
એને એક ડુંગળીવાળું હતું એટલે પછી એમાં ડુંગળીવાળામાં વયા ગયા. અગર એને આવવાનું જ હતું એવું બધું છે. કન્ટિન્યુ બના રહ્યો જ દી આમાં જ કાઢવાનું છે. તો આ બે હપીને અહીંયા ઓલી જારને ઓલો કેવો ઘઉંનું ઓલું ઊભું છે ને એમાં જરાક પ્રોસેસિંગ કરે છે, બે ખાય છે હપીને બે ભાઈ. એટલે આપણે અહીંયા ચાની પ્રક્રિયા હાલે કેમ કે સ્વરૂપે આપણે દૂધ દોવાની તૈયારી કરે છે, ચૂલો હરગાવ્યો હોય એવું બધું છે. તો આપણે જરાક ચાની મહેફિલ થવાની છે, પણ આ જરાક એસિડિટી થઈ ગઈ છે, ખબર નહીં કેમ. પણ એમ ન કહેતા ચટણી, કેમ કે સવારે સિરાયું નહોતું અને શેરડીનો રસ જડી ગયો હતો સવારના, એટલે એની એસિડિટી થઈ ગઈ સવારના. એટલે 10 વાગી ગયા, જુગાડ થઈ ગયો હતો એટલે એ પી નાખ્યો હતો, એની એસિડિટી છે થોડીક. તો ચાલો કન્ટિન્યુ બને. વા ગામ જાય છે અને તમારો ભાઈ અટાણે જાય ચા પીવા, કેમ કે ચાનો અડ્ડો તૈયાર છે ને બધે પી લીધો છે. તમારો ભાઈ રહી ગયો છે. તો ચાલો કન્ટિન્યુ કરી આપણી ચેડી. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ ચા લઈ લીધો છે અને બકરા જરાક ને તીખા મોટા થઈ ગયા છે. ત્યાં માલિકો ધાણા ધારા અને આમ ઘઉં ધારા વધારે જવા મારે છે, કેમ કે ભાઈ તીખા મોટા થઈ ગયા. અને વાગ્યા કેટલા ખબર? અટાણે 12 ને 10 થઈ. ચા પીવું બપોરા ન જડે ને એટલે બપોરા ભાવે જ નહીં ભાઈ. પછી અટાણે ચા જડી જાય ને એટલે જડે એવી વાત નથી, એવું બધું છે. તો આ બધી ઘા કરે છે લીકો પણાના બકરાને વારે છે સારા કામ કંઈક પોયરું છે. તો ચાલો બધે કન્ટિન્યુ બની રહ્યો મિત્રો. સૂર્યભાઈ એનું ભાત અહીંયા રાખીને ગયા હતા અને બકરા ખાઈ ગયા, તાણામાં ગરીને ખાઈ ગયા ભાઈ. આજે એની હારે ફ્રોડ થઈ ગયો. ચાલો કાંઈ નહીં, આપણી આગળ 5 રોટલી એમાંથી દઈ અને કૂતરાને જ બટકું દઈ દે. અને એક કૂતરો બીજો વધી ગયો. ઓ ભાઈ થોડીક વધારે થઈ ગયો. ચાલો કન્ટિન્યુ આપણે જઈશું પાણી પાવા. હા ચડી ગયું ભાઈ, હળી આવ્યો ને એટલે ડેમે જવાનું પાણી પાવા ખંભાળીના. તો બધે કન્ટિન્યુ બનીને રહેજો. એ એક સિલસિલો થઈ ગયો આપણે ભાઈને ભાત વગર રહેવાનો હોય. એટલે હું જ લઈ આવવાનો એટલે એમાં દઈશ આવ નહીં રહીએ ભાઈ. જોયું જઈશ આગળ કન્ટિન્યુ બની રહેજો. આપણે એને બુરી ખબર દઈ છીએ. ચાલ્યો ગાડીવાળા કેમ જરાક તપી ગયો તો વયો ગયો આમ, જરાક તપી ગયો તો આજ જરાક શું થઈ ગયો કઈ ખબર ના પડી. પાણાને બહાર તો બોલી ગયો એટલે વાંધો જ નહીં, લાગ્યો જ નહીં. એવું થઈ ગયું તો જરાક એને ભાતનું કીધું ને એટલે એ બાબત નથી. આ વિડીયો બનાવતો હતો ને એ વાત હતી કે જ્યાં હોય ત્યાં ચાલુ કરી દે, એ પ્રોબ્લેમ આવી ભાઈને. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ. એનું રિએક્શન જોયા જેવું હતું પણ ના શૂટિંગ કરી આવી ગયો ભાઈ, એક નંબર હતો. ફોન એને જટી જ લીધો ડાયરેક્ટ અટાણે દીધો. જઈ હજી ટીની ભૂલી ગયો ને લેવા, અને આપણું વાઘ જઈ ગયું ભાઈ. પાણી ધારું જઈએ આપણે સીધા વાંક ખંભાળીએ ને ડેમ છે ને ડેમે જઈને તમને મળીએ મિત્રો. ભાઈ આપણે ડેમે આવી ગયા ને ભાઈ, ડેમનું વ્યૂ કેવું મસ્ત આવે અહીંથી. આખું આમનું લાંબુ ડેમ છે, આથી જ આમ ક્યાંય લગા ભાઈ. અહીંયા એક આમન ન સમજાણું, અહીંને કાં થાયડી હતી ને આમાં બધે ગોળિયા ને એવું કેટલું ઊભું હતું. લગભગ કોકે વાયરું છે આમનું, આખે એમને વંડી કરે છે બધું. લગભગ ખરાબો છે, લગભગ ને એટલે 100% જેવી છે ખરાબો. અને વારે છે કોણ જાણે કોણ હોય. પણ ચાલો કન્ટિન્યુ ખરાબા જાય છે. ખાલી થાય, ખાલી તો નહીં પણ જાય છે. પાણી ભાઈ ડેમે આવી ગયા છે, જોઈ લ્યો. હાકી હેલારીઓ સબુડી જાવ ભાઈ. આ ફોટા એક નંબર આવે ભાઈ. હજી તો આલીકોરની સાઈડે બાકી જોઈ આખી લેક ભરી એમને. તારા વા ખાલી જ ન છે ભાઈ. ઉનાળો હોય ને આલીકોરે જવાનું પાણી. આમ ઓલીકો વીડીમાં કહેવાય ને તો એ વાત અલગ છે, પછી આલીકોરે જવાનું. જોઈ લ્યો. એક સેકન્ડ ભાઈ સાહેબ, અહીં ઓલા કુંજલા કેવા શું કહેવાય, હંસલા શું કહેવાય? હંસલા ભાઈ સાહેબ, હંસલા મને તો અહીંથી હંસલા દેખાય. કેવડો મોટા છે પાણીમાં હે. હું ત્યાં જઈને દેખાડું તમને. હે માઇસલા ઓપી બોલે ભાઈ સાહેબ. વેરી ડેન્જરસ ભાઈ. પડી ન જાતો ખાઈ જાય ભાઈ. હા એનો મોટા હમા ફાડે છે. એટલે આ ઝેરીલી માછલી છે.
ઝેરીલી ઓલી આવે એ કઈડે ઈ છે. ટ્રાય કરતો ખબર પડે પૂરો. હજી તરી પાછી આવે ભાઈ. હમણાં ખાવાનું નાખ્યો 5 મિનિટ. અમને જો ગોવાર ને જડશે ને તો તમને વૈતું કઈ હે આ બીએ ને હાચન એક સેકન્ડ ટીન્યુ જા એ બીવે હે એમ તો એ મોજ કે છુકો ટકશે આપસ હતી. હવે હલાળું ઘા કર્યું તો ના જે તારા બ્લોક થી બીએ. સાચી વાત હે. બાકી મોઈસ લે 1 નંબર હે. પકડીને વેપાર કર્યા જેવો. તો તમને કેવી ફિલિંગ થાય ભાઈ? આજ ભાત વગર ના રહેવાના હો. આ મારીને વઘાર તેલ મસાલાનો ઓર્ડર દીધો હે. આવે એટલે કે કહું કે વાલી ભેંડી ચાણમાં દોરી પડી હતી લેતો ઈ કરે એવું. આમ બાકી ઓલા હંસલા જો ભાઈ મોટા મોટા એક છે આ ઝૂમી નથી થતું. બતકા હે હું કહેવાય ને હંસલા. ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. કઈ ખાવાની પ્રોસેસ કરશી હવે ભાઈ. આમાં અહીંયા હે ને પાણી પીવાની એવી તકલીફ પડે છે ને. આમાં આટલી લાઈનું હે ને આમાં કંપી કઈ પીવું ને કે ન પીવું. આને હે ને આ પાણી નીકળે ત્યાંથી ભરવાનું ચાલુ કર્યું. વાં હે ને ઓલું રહ્યું ને આ લાઈન સીધી આમ થઈને અહીંયા વાયમાં આવે છે. એ વાયનું પાણી પીવાય. બાકી આ પાણી હાલે ને આ તરાવનું આવે આમાં ડાયરેક્ટ ગરા પકડાઈ જાય. આમ જોત કરો પણ કેટલી લાઈનો 1 2 3 4 બબે ભેગી હોય 5 આ 6 હજી ઓલી કર કેટલાય કેબા પડ્યા ઓર્યું છે બધી. ચાલો કન્ટિન્યુ. શું કરે ખબર હે? ફોટા પાડવા હાટું જાણ તૈયાર થાય. ફોટા પાડવા માટે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાવ. ચક્કર આવે છે. કઈડું પાણી પી ગઈ છે ને એકાદ વાય જ બળબડિયા બોલી ગયા. તમારે તો આના ટેબા લેવા જોશે. બુસ્કોટ 10 દિવસે લાવ્યો નથી. બગલમાં પરવે હાલે વાલે પૂછી વરી ગઈ છે કેમ કે આ પાંદડા વાહે છે. આની બધીની લપવા હે ને નાવાનું વેરું નથી આવતું. વાહ ફિલ્ટર વાહ તમારું. નાવું હે તારે? બુસ્કોટ સૂર્યભાઈ ટી શર્ટ લઈ લે. સૂર્યભાઈ એવી મસ્તી નહીં વહેલા એ કઈ દે મારા વાલા તરતાય નથી આવડતું ખબર હે ને. નાઈ ધોઈને તૈયાર થઈ જાવ. આ બધા તૈયાર થઈ જાય મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. થોડાક ફોટા પાડી લઈ. હા ભાઈ ફોટો પાડવા હાટું છે ને રિક્સ દે. ફોટો પાડવો હે ને નાવું તો કાઢો શર્ટ ને. હા આદી એ સચ મે નારે વાલા હાચે નાવું હે તો હું તૈયાર થઈ જાઉં. આવું અમને બહુ ફાવે. હે સરિયાભાઈ ઓય હાલો બોલો. નાવું હે તો હું જરાક શર્ટ નહીં તો કેમેરો બંધ કરી દો. બોડી પહેલવાન હે ને અમારે. હડી પહેલવાન હે બોડી પહેલવાન નથી. જીમમાં જવાની જરૂર હે ભાઈ તમારે. સખત જીમની જરૂર હે. હાડકા હુકાઈ ગયા હે બકરા ચારી ચારી. ચાલો કન્ટિન્યુ. અને એને બે ફોટા પાડી દે. બધા ફોટા પાડી લીધા હે જોઈ લ્યા બધા. અને તમારા ભાઈએ જરાક બે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો પણ ન ભેગું થયું. જોઈ લ્યા ધોકા ગોતે હે આપણું વાઘ જોઈ લ્યો ભાઈ. બપોરા જઈડો નથી ને જાય છે ગોવાર જઈ લ્યો જઈએ કંબે બુસ્કટ નાખી જણા જાનમાં આવ્યો વિવાહ હતા. ઉઈપડું ભાઈ ઓલા ને ગાંડું ઉઈપડું ઉગાડા દીલે અડ્યું ગઢવે ભાઈ. આ ફોટા મરો એટલે હમણાં તમારો ભાઈ ભંગા થાય એવું બધી લપ થઈ ગઈ ભાઈ. બાકી વ્યૂ બહુ મસ્ત આવતું હતું ને એટલે અમે જરાક હે ને ફોટા પાડી લીધા. પણ હું કે સ્ટોરી બોરીમાં મેકીશ નહીં કેમ કે મારા ફોટા જ સારા નથી આવ્યું. હા ભાઈ મારો શર્ટ પહેર્યો હે ને એ પાડે છે બે ખોટા અને કન્ટિન્યુ બનાવ્યો બે પાડી દે બિચારા કેમ કે ફોન બહુ વાઈફાઈ છે ને એટલે આપણી પાસે ચા પાકે છે. રેકોર્ડિંગ સાંભળે છે કંઈક ગાંડા ગ્રુપના અને આપણો ભૂરોમાં હું તો હે ને આ ભાઈ આજ ભાત વગરનો હે હજી તમને ખબર છે. ચાલો કન્ટિન્યુ બનાવીએ. ભૂખ લાગી થોડી તો બપોરા કરી લઈએ ને પછી જવા દે બરોબર. લે મિત્રો બપોરા થઈ ગયા ને આટલું બટકું વેઠું એટલું બટકું એક આ કૂતરું નાખ્યું ને કોઈ ભૂરો રહ્યો એને નાખી દે અને ડુંગળીનો દડો વૈધો નથી અટાડે યાદ આવ્યું ડુંગળીનો દડો પડ્યો રહ્યો. આવી રીતના કંઈક કરી ભાઈ અમે. અલે ભૂરા લઈ લે સારા ખાઈ ગયા ત્યાં જ મરી ગયા. ફાઇનલી આપણે વાડી આવી ગયા હોય અને એ
અને આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય તો આપણે મળીએ નવા ટોપિકમાં કેમ કે આપણે પાછું સાંજે પાંદડા ભરવા આવવું હોય છે ને એનો નવો વિડીયો બનાવીશ હજી આઈસર લઈને આવજો કેમ કે આ પાંદડા ને જે આપણે એમાં બોલેરો ને ટેમ્પો લઈને ગયા હતા ને ભરવા એ બે પાંદડાની બેનું પ્રોસેસ કરવાની છે તો આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા.